વરસાદમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ ક્રિસ્પી કુંભણિયા ભજીયા ગરમા ગરમ તમે એને ટમાટો કેચઅપ સાથે કે એકલા પણ ખાઈ શકો. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો એમાં મેઇન જોશે લીલું લસણ, લીલા ધાણા, લીલા મરચાં. લીલું લસણને આ રીતે ઝીણું ઝીણું આપણે ચોપ કરી લઈશું. એ જ રીતે લીલા મરચાં મોળી વેરાયટીના થોડા લેવાના, એના આ રીતે સ્લાઇસ કરી લેવાના. લીલા ધાણા અને આદુને આ રીતે ખમણી લઈશું. હવે સાથે આપણે બેસન લઈ લઈશું. હવે 2.5 કપ જેટલા લીલા ધાણા, એમાં લીલું લસણ સાથે લીલા મરચાં, આદુ, મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે ચણાનો લોટ આપણે આ રીતે થોડો થોડો કરી ઉમેરીશું. લીંબુનો રસ નીચોવી દઈશું અને પછી આ રીતે બેટર થોડું થોડું તમારે સાઈડમાં લેતા જવાનું. થોડું એને આ રીતે ઢીલું કરવાનું અને આંગળીઓના મદદથી આ રીતે નાના નાના ભજીયા તમારે આ રીતે પાડવાના ગરમ તેલમાં. અને મીડિયમ ફ્લેમ પર તમારે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના. બહુ સિમ્પલ એવા આ ભજીયા છે, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા છે. તો ક્રિસ્પી ક્રિસ્પી કુંભણિયા ભજીયા તૈયાર છે. ઉપર લીંબુ નીચોવો અને ડુંગળી સાથે ગરમા ગરમ સર્વ કરો. તો રેસીપી ટ્રાય કરજો.